નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ 8માં સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન 2 જોઈએ, ત્યાંથી આગળ અભ્યાસ કરીએ. તો અહીં જોઈએ આપણે રકમ. પહેલા કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી ₹26,400 પ્રતિ વર્ષ 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા. 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? સૂચન: 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે વ્યાજ મુદ્દલ શોધો અને ત્રીજા વર્ષનું મુદ્દલ ગણી 4/12 વર્ષ માટે સાદું વ્યાજ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને મુદ્દત છે 2 વર્ષ અને 4 મહિના આપેલી છે. તો એના માટેનું આ સૂચન છે કે સૌપ્રથમ તો આપણે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે એટલે કે સૂત્રની મદદથી વ્યાજ મુદ્દલ શોધવાનું. ત્યાર પછી જે વ્યાજ મુદ્દલ મળે એને ત્રીજા વર્ષનું મુદ્દલ ગણી અને 4/12 વર્ષ માટે સાદું વ્યાજ શોધવાનું. તો જોઈએ આપણે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, P બરાબર ₹26,400, R બરાબર 15% અને N બરાબર 2 વર્ષ લઈ અને ગણતરી કરીએ આપણે. તો સૌપ્રથમ સૂત્ર લખીએ. A બરાબર P કૌંસમાં 1 + R/100 N ઘાત. હવે બધી કિંમતો લખીએ. તો P ની કિંમત 26,400, કૌંસની અંદર 1 + R ની કિંમત 15, 15/100 કૌંસ પૂરો આખા કૌંસનો 2 ઘાત. N ની કિંમત 2 છે. તો સૌપ્રથમ આપણે કૌંસનું સાદુરૂપ આપીએ. તો 26,400 કૌંસમાં 115/100 115/100 છે વિદ્યાર્થી મિત્રો. 110 નહીં પણ 100 લખવાના છે. આખા કૌંસનો 2 ઘાત. આખા કૌંસનો 2 ઘાત હોવાથી 26,400 × 115/100 × 115/100. તો 2 0 અંશમાં 2 0 છેદમાં કેન્સલ કરવાથી આપણને ગુણાકાર કરવાથી અંશમાં 34,91,400 છેદમાં 100 આવું મળે છે. ત્યાર પછી 2 0 અંશમાં 2 0 છેદમાં કેન્સલ કરવાથી વ્યાજ મુદ્દલ મળશે 34,914. હવે આ જે વ્યાજ મુદ્દલ મળ્યું 34,914 એને ત્રીજા વર્ષ માટે આપણે મુદ્દલ ગણવાનું અને 4/12 વર્ષ લઈ અને સાદું વ્યાજ મેળવવાનું, આવું સૂચન હતું. તો જોઈએ આપણે. તો અહીં જો P બરાબર હવે 34,914 છે, R બરાબર 15% છે અને N બરાબર 4/12 વર્ષ છે. સાદું વ્યાજ મેળવવાનું. તો સાદા વ્યાજનું સૂત્ર છે I બરાબર PRN/100. એટલે કે I બરાબર P ની કિંમત 34,914 ગુણ્યા R ની કિંમત 15 ગુણ્યા N ની કિંમત 4/12 ગુણ્યા 100. તો સાદુરૂપ આપવાથી ફાઇનલ જવાબ મળે છે 1745.7. હવે આ વ્યાજને આપણે મુદ્દલમાં ઉમેરીએ તો અમાઉન્ટ એટલે કે A બરાબર P + I એટલે કે 34,914 + 1745.7 કરવાથી જવાબ મળશે 36,659.7. ફાઇનલ જવાબ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3. ફેબીનાએ ₹12,500 3 વર્ષ માટે 12% દરે સાદા વ્યાજે ઉધાર લીધા અને રાધાએ એ જ રકમ
એ જ સમય માટે 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લીધી. કોણ વધારે વ્યાજ ચૂકવશે અને કેટલું? તો વિદ્યાર્થી મિત્રો, ફેબીના છે એ 12,500 રૂપિયા સાદા વ્યાજે લે છે. એનો વ્યાજનો દર 12% છે અને મુદ્દત 3 વર્ષ છે. રાધા પણ એ જ રકમ, એટલે કે રાધા પણ 12,500 રૂપિયા એ જ સમય એટલે કે 3 વર્ષ માટે 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લે છે. વ્યાજનો દર અહીં 10% છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું. તો કોણ વધારે વ્યાજ ચૂકવશે, ફેબીના કે રાધા? અને કેટલું વ્યાજ વધારે ચૂકવશે એ આપણે ગણતરી કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ફેબીના માટે ગણતરી કરીએ તો P બરાબર 12,500 રૂપિયા, R બરાબર 12%, N બરાબર 3 વર્ષ. ફેબીના છે સાદા વ્યાજે રકમ લે છે, એટલે આપણે એનું સાદું વ્યાજ મેળવીએ. સાદું વ્યાજ I બરાબર PRN/100, એટલે કે 12,500 ગુણ્યા 12 ગુણ્યા 3/100, અંશમાં છેદમાં 2 0 કેન્સલ કરેલા છે તો જવાબ મળે છે 4500 રૂપિયા. હવે આપણે રાધા માટે ગણતરી કરીએ. રાધા ચક્રવૃદ્ધિ વ્યાજે રકમ લે છે, તો અહીં P બરાબર 12,500 છે, R 10% છે અને N 3 વર્ષ છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર લખીએ. A બરાબર P કૌંસમાં 1 + R/100 આખા કૌંસનો n ઘાત. કિંમતો મૂકીએ સૂત્રમાં, તો P ની કિંમત 12,500 કૌંસમાં 1 + 10/100 આખા કૌંસની 3 ઘાત. R ની કિંમત 10, N ની કિંમત 3. તો આગળ સાદુરૂપ આપીએ આપણે, તો 12,500 કૌંસનું સાદુરૂપ થશે 100 × 100 + 10 એટલે 110/100 આખા કૌંસનો 3 ઘાત. વિદ્યાર્થી મિત્રો, 3 ઘાત હોવાથી કૌંસનો 3 વખત અહીં ગુણાકાર લખેલ છે. 12,500 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100, અંશમાં અને છેદમાં 3 શૂન્ય, 3 ને 2 5, 5 શૂન્ય કેન્સલ કરેલા છે. તો અંશમાં વધે છે 1,66,375/10, એટલે કે 16,637.5/10 હોવાથી એક અંકની આગળ અહીં પોઈન્ટ મૂકેલ છે. વિદ્યાર્થી મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય તો A - P, એટલે કે વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ. તો 16,337.5 - 12,500 મુદ્દલ છે, તો બાદબાકી કરવાથી જવાબ મળશે 4,137.5. હવે આપણે તફાવત જોઈએ. અહીં સાદું વ્યાજ એ વધારે છે ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં, તેથી ફેબીનાએ વધારે વ્યાજ ચૂકવવું પડે. હવે કેટલું વધારે વ્યાજ ચૂકવવું પડે એ માટે આપણે બંનેના વ્યાજનો તફાવત લઈએ. તો ફેબીનાએ વ્યાજ ચૂકવેલું છે 4500 અને રાધાએ વ્યાજ ચૂકવેલું છે 4137.5. બંનેની બાદબાકી કરવાથી જવાબ મળશે 362.5, એટલે કે ફેબીનાએ રૂપિયા 362.5 વધારે વ્યાજ ચૂકવવું પડે. પ્રશ્ન નંબર 4. મેં જમશેદ પાસેથી રૂપિયા 12,000 સાદા વ્યાજે 6%ના દરે 2 વર્ષ માટે ઉધાર લીધા. જો મેં આ જ રકમ 6%ના દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની કિંમત ચૂકવવી પડી હોત? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 જેવો જ અહીં પ્રશ્ન 4 છે, એટલે તમારે એ પ્રશ્ન હોમવર્કમાં કરવાનો રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. વાસુદેવન રૂપિયા 60,000 ને 12%ના દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે, તો તેને 6 મહિના પછી અને 1 વર્ષ પછી કેટલી રકમ મળશે? વાસુદેવન 60,000 રૂપિયા 12%ના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકાણ કરે છે, તો એને 6 મહિના પછી કેટલી રકમ પરત મળે?
અને 1 વર્ષ પછી કેટલી રકમ પરત મળશે એની ગણતરી આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 6 મહિના પછી 63,600 રૂપિયા પરત મળે. હવે આપણે જોઈએ 1 વર્ષ પછી કેટલા રૂપિયા પરત મળે. બીજો પ્રશ્ન એમાં પ્રશ્ન 5માં બીજું. તો એમાં આપણે બધી કિંમતો મૂકીએ એ પહેલાં જોઈએ કે અહીંયા વ્યાજનો દર 12% છે. અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એટલે વ્યાજનો દર અડધો કરેલ છે 6%. અહીં હવે 1 વર્ષની મુદ્દત છે એટલે મુદ્દતને બમણી કરીએ તો 2 વર્ષ લેવાની. તો કિંમતો બધી મૂકીએ આપણે સૂત્રમાં. તો P બરાબર 60,000 કૌંસમાં 1 પ્લસ 6/100 આખા કૌંસનો 2 ઘાત. તો 60,000 કૌંસમાં 106/100 આખા કૌંસનો 2 ઘાત. તો 2 ઘાત હોવાથી અહીં 2 વખત ગુણાકાર આવશે. 60,000 ગુણ્યા 106/100 ગુણ્યા 106/100. અંશમાં અને છેદમાં 4 શૂન્ય કેન્સલ થઈ જશે. 60 ગુણ્યા 106 ગુણ્યા 106 કરવાથી જવાબ મળશે 67,416. એટલે કે 1 વર્ષ પછી 67,416 રૂપિયા મળશે. તો આમ 6 મહિના પછી 63,600 રૂપિયા મળે છે અને 1 વર્ષ પછી 67,416 રૂપિયા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. આરીફે બેંકમાંથી ₹80,000ની લોન લીધી. જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.1 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો. પહેલું છે એમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને બીજું છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં 2 જવાબ મેળવવાના છે. તો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણતરી કરવાની છે અને બીજું છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ હવે સૌપ્રથમ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. P બરાબર 80,000, R બરાબર 10%, N બરાબર 1.1 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો મુદ્દત અપૂર્ણાંક મિશ્ર સંખ્યામાં છે 1.1 વર્ષ. તો સૌપ્રથમ આપણે 1 વર્ષની ગણતરી કરવાની હોય, પછી બાકીના અડધા વર્ષની ગણતરી આપણે અલગથી કરીશું. આપણે જોઈએ પહેલાં સૂત્ર છે એમાં બધી કિંમતો લખીએ. તો Pની કિંમત 80,000 કૌંસમાં 1 પ્લસ 10/100 આખા કૌંસની 1 ઘાત. અહીં 1 વર્ષ કેમ લીધું વિદ્યાર્થીઓ? તો અહીં મુદ્દત છે 1.1 વર્ષ છે એટલે પહેલાં 1 વર્ષની આપણે ગણતરી કરી રહ્યા છીએ. તો 80,000 કૌંસમાં 110/100 આખા કૌંસનો 1 ઘાત. આ કૌંસનું સાદરૂપ આવ્યું 110/100. તો 80,000 ગુણ્યા 110/100 અંશમાં અને છેદમાં 2 શૂન્ય કેન્સલ કરેલા છે એટલે કે A બરાબર 88,000. હવે વિદ્યાર્થી મિત્રો, 88,000ને આપણે મુદ્દલ તરીકે લેવાનું. R બરાબર 10%, N બરાબર 1/2 વર્ષ એટલે કે અડધું વર્ષ. સાદા વ્યાજની રીતે વ્યાજ શોધીને પછી મુદ્દલમાં ઉમેરવાનું એટલે કે PRN છેદમાં 100 કરીને. તો 88,000 ગુણ્યા 10 ગુણ્યા 1/100 ગુણ્યા 2 જવાબ આવશે 4,400. પછી એના પરથી આપણે અમાઉન્ટ મેળવીએ એટલે વ્યાજ મુદ્દલ બરાબર P પ્લસ I. 88,000 પ્લસ 4,400 બરાબર 92,400. હવે આપણે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય એટલે વ્યાજનો દર અડધો કરવાનો હોય અને મુદ્દત બમણી કરવાની હોય. તો અહીં જુઓ તમે, R બરાબર 10% છે, એના અડધા થાય 5%, 10 ના અડધા. અહીં મુદ્દત N બરાબર 1/2
1.1 વર્ષ છે તો એના બમણા કરીએ તો 3 વર્ષ થાય. 1.1 એટલે કે 3/2 થાય. 2 એકા 2 પ્લસ 1 એટલે 3/2 થાય. ગુણ્યા એના બમણા કરવાના એટલે ગુણ્યા 2 એટલે 3 વર્ષ. હવે બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો E બરાબર 80,000, કૌંસમાં 1 પ્લસ R બરાબર 5%, વ્યાજનો દર અડધો લીધો, 1 પ્લસ 5/100 આખા કૌંસની 3 ઘાત, મુદ્દત બમણી લીધી તો 80,000 કૌંસમાં 105/100 આખા કૌંસનો 3 ઘાત, આખા કૌંસનો 3 ઘાત છે એટલે અહીં 3 વાર ગુણાકાર આવશે. સાદરૂપ આપીએ તો જવાબ આવશે 92,610 રૂપિયા. અંશમાં અને છેદમાં 4 શૂન્ય કેન્સલ કરી દીધા છે. બાકી વધે સંખ્યાઓ એનો ગુણાકાર કરી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવતની રકમ અહીં જોઈએ. અહીં જુઓ તમે, તો વાર્ષિક પ્રમાણે આપણે જવાબ મળ્યો હતો 92,400 અને અર્ધવાર્ષિક પ્રમાણે અહીં જવાબ મળ્યો છે 92,610. એટલે કે અર્ધવાર્ષિક પ્રમાણે વધારે રકમ મળે છે. તો તફાવતની રકમ આવશે 210 રૂપિયા. ફાઇનલ જવાબ 210 રૂપિયા અહીં મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.